બધાના કશ્યપ. પછી બોલવાનું ગામ સમસ્ત પ્રતિનિધિત્વેન અહમ મમ આત્મનો શ્રુતિ સ્મૃતિ શાસ્ત્રોક્ત વેદોક્ત પુરાણોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થે ગુરુ મહારાજ નૂતન મંદિરે ભૂમિ પૂજન પૂર્વ અથ એવમ શિલારોપણ અહમ કરીશ. થાળીમાં મૂકી દેવાનું, બધું થાળીમાં મૂકી દો. જમણા હાથથી થાળીમાં મૂકી દેવાનું, જમણા હાથે ચમચી ભરો, જમણા હાથે ચમચી ભરવા ડાયરેક્ટ જમણા હાથે ચમચી ભરો. આદો ધમ્મ ગણપતિ ઈશ્વર પૂર્વગમ પૂજન કરીશ. પાણી મૂકી દેવાનું, પાણી મૂકી દેવાનું, થાળી મૂકી દો ડાયરેક્ટ. બસ હવે બે હાથ જોડી રાખો, ગણપતિ દાદાને વંદન કરો. ઓમ લંબોદરણ વસુભ્યામ સદા ધમ્મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા મહાગણાધિપતે નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. બોલવાનું ઉત્તરી કર્મણિ નિર્વિઘ્નમસ્તુ સમર્પયામિ. આ બાતો સરસવ આપી દેવાના અને એના પર જમણો હાથ થોડો એના પર જમણો હાથ ઢોકી દેવાનો. ઓમ વટી નહીં મારવાની, આમ સીધો હાથ રાખવાનો. તમારા ડાબા હાથના ઢીંચણ ઉપર મૂકી દો, પેલા ઢીંચણ ઉપર મૂકી દો, ઢીંચણ ઉપર હાથ આમ સીધો જ. બસ ઓમ હરે રોણે સદસમા સદત અપક્રામન ભૂતાને વિષાદા સર્વદોષમ સર્વેષામ વિરોધેન પૂજન કર્મ સમારભે. હવે દાના પૂર્વથી ચડાવો. પ્રાચામ રક્ષત ચડાવો. ઓમ આ બાજુ પ્રાચામ રક્ષતુ મહામેન્દ્રી, આ બાજુ અગ્નિગુણ અગ્નિયાવનિ દેવતા દક્ષિણે વદુ વારાહી નિવૃત્યામ ખડગધારિણી પતિજાવારુણી રક્ષેત વાયવ્યામ મૃગવાહિની ઉદયધામ પાદુકોમારી ઈશાન્યામ સુરધારિણી ઉપર ઉત્તમ બ્રહ્માણી મે રક્ષેત. બે દાનાની એવી મંત્રી સર્વેશામ દિશુ કર્યો. પુરુષે ડાબો પગ પછાડવાનો 3 વખત, આમ આખો પગ ઉપાડીને પછાડો. બસ 3 તાળી પાડો. ડાબા હાથમાં બધાએ પાણી લેવાનું, જમણા હાથથી તમારા શરીર પર છોડી લેવાનું. ડાબા હાથની હથેળીમાં પાણી લેવાનું, ડાબા હાથની હથેળીમાં પાણી લેવાનું, જમણા હાથથી શરીર પર છોડી દો. ઓમ ઉદકોશ બધું પાણી ઉદકોશ વર્ષ ઓમ. હવે જમીન ઉપર બે હાથ અડાડી રાખો. સોના પૃથ્વીનો ભવાન અક્ષરા નિવેશની ચારઃ સર્મ સપ્રદાહ. ઓમ ભૂમ્यै નમઃ સર્વચારાર્થે ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ. નમસ્કારોમિ. જમીન ઉપર ફૂલ મૂકી દેવાના અને આ જગ્યાને વંદન કરો. જમીન ઉપર ફૂલ મૂકી દેવાના, જમીન ઉપર મૂકી દેવાના ફૂલ. બે હાથ ભૂમિ નમઃ નમસ્કારાન સમર્પયામિ. સૂર્યનારાયણ ભગવાનને વંદન કરવાના. ઓમ આ કંઠે દરજહાવર્ત મહાનો નિવેશેન વર્ધમ વર્ધાંજ કિરણેન સવિતા રથેન દેવો ઝાતિ ભુવનાનિ પશ્યન્ત ભુવન ભાસ્કર મંડલાય નમઃ નમસ્કારાન સમર્પયામિ. આ બાજુ દક્ષિણમાં ભૈરવજીને પગે લાગુ. ત્રિશરાષ્ટ્ર મહાકાય કલ્પાંત દહનોપમ ભૈરવાય નમસ્તુભ્યમ અનુગ્રહમ દાતુમર્ષિ. ઉત્તરમાં બે હાથ જોડી રાખો. મનોજવામારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિય મોદ્યોધામરીષમ આધાત્મનવાદર્શમુખ્યમ શ્રીરામદૂતમ શરણં પ્રપદિ. રામ ભક્તાનુમતે નમઃ. નમસ્કાર સતોબુદ્ધિ નાશાય દીપલ જ્યોતિ નમોસ્તુતે જ્યોતિર્મય ભગતે નમઃ. કરુણિકાય નમઃ. નમસ્કાર હંસ સમર્પયામિ. વાગનાધિપતે નમઃ. નાગદેવતાભ્યો નમઃ. નમોસ્તુ સર્વેભ્યો જે કેચ પૃથ્વી મનુ જે અંતરિક્ષે જે જીતે સર્વેભ્યો નમઃ. એ સોપારી સિક્કો મૂકે છે, પૈસા ચોપ ચડાવી દો. જ્યાં તમે અહીંયા ચડાવો, અહીંયા ચડાવવાના, આપણે બધું અહીંયા ચડાવી દો. બસ થઈ ગયું. બસ હવે આંખમાં ચોખા રાખો, ચોખા આપજો. ગુરુખે ભેર ભૂ સર્વંજન ભૂતંજ ભાયમ ઉદામરે દદાનો દદનેનાતિરોધી આવાહિતો સ્વાદલ મલ્યદાભ્યો નમઃ. એના પર ચોખા દાવયાનો દદનેનાતિરોધી ચાવ ઉપર એના ચોખા આપો. પ્રતિષ્ઠાન જવાનાથી આસનાથી તમે અક્ષરહાન આર્યા આવાના અક્ષરહાન સમર્પયામિ. નમસ્કારોમિ. ઓમ મહાગણાધિપતે ચમચી ભરો. મહાગણાધિપતે નમઃ. ઓમ નમો સર્વેભ્યો નમઃ. સમર્પયામિ. સર્વદેકી ફુલામો સર્વકારાર્થે ગંધાક્ષ પુષ્પાણિ ઓમ સહસ્ર ઓમ નમઃ શ્રીરામાય.
वागनाधिपते नमः गंधम लेपयामि अक्षदाचार्यरेण कुंकुमाख्या शोभिधामयानि निधामत्याग्रहण परिसर गंधम लेपयामि ओम श्री संपूजेन समायुक्तं सौभाग्यं देवराम सरसौभाग्यदेवं समर्पयामि धूपं दीपं नैवेद्यं समर्पयामि હવે થાળીમાં 3 ચમચી ભરીને પાણી મૂકું धूपमाग्राम्यामि दीपं दर्शयामि अभिनयाविशावर्ति हारि परिवर्धम स्वाहा अमराय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा एक चमची भरीने पाणी मूकું मध्य जलं समर्पयामि भक्ति जमाडું ओम प्राणाय स्वाहा अमराय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा 4 वखत पाणी मूकું पूर्वाभूषण चराभूषण सप्रहार मुखप्रहार आत्मनियम समर्पयामि दया जोइन पगे लागू शिशुदाराधि नमस्कारान् समर्पयामि नमस्कारोमि शरणागत दीनाथ परित्राण परायणे सजान्य हे देवी नारायणी मुद्रे पे एक फल આપી દો ओम हरिव सामने प्रथम देह में सौभाग्य भय धन मणि તમારી બધાય બોલવાનું અને ન બોલો દાને ન ફલદહ અસ્તુ સદા મમ આ ભગવાન ગણપતિ દાદા મહાદેવજી નાગ દેવતા પછી આ બધી શિલાઓ બધાને કહેવાનું હવે આ જે કામ કરીએ છીએ આ ફળ આપે છે અમારા ગામમાં સારા ફળો આપજો અમારી બધાની મનોકામના પૂર્ણ કરજો અને આ ફળનો સ્વીકાર કરજો તમારા કપાળે ડાલો રાધાય કપાળે ડાલો ભાઈ નહીં અહીંયા આગળ મૂકી દો નમસ્કાર હંસ સમર્પયામિ ભાઈ 5 વખત ચોખા બજાવો અસ્મૈકર્મણિ પુણ્યાહમ ભવંતો ઓરંતુ તમે હાથ જોડી રાખો अस्मैकर्मणि पुण्याहम अस्मै पुण्य आमे माता हाथ जोड़ी माता अस्मैकर्मणि पुण्याहम भवंतो अस्तु पुण्याहम बताओ अस्मैकर्मणि कल्याण दो अस्तु श्री नमस्कार हंस समर्पयामि હવે તમારે ભાઈ વાક્ય ઉભા થો વાક્ય લઈને ઉભા થો ભાઈ પાણી આપો વાક્ય નમો
ओम महागणाधिपतये पद चला करी दो रामो गणेश सोमो राजा विद्वान लक्ष्मणो शिवन्नाम जननामनि व्यंग्याढ्यं समदाराधे गंधाक्षं भूमिको सर्वप्रद्वादतिशतशाङ्कुलं पुरुषये वेदको सर्वं जडभूतं जडभाव्यं उदाव्रतहे हानो महिमा तो बुझाया तो पुरुषा पीली बाजू को बीजो आपो ओम ओम सहसा पुरुष सभोमिको सर्वतगुधादतिशतशाङ्कुलं पुरुषये वेदको सर्वं जडभूतं जडभाव्यं उदाव्रतहानो जडन्हेनातिरोहति एतापानसमहिमा दोषायां च पुरुषः पादोष विश्वाभूतानि त्रिपादशा प्रदन्दिवि विपादुभ्यौ दैपुरुषः वादोषेहावः पुनः ततो विषमग्रामशासनानशने अपि एक रवा देजो ततो एक रवा देजो ततो एक रवा देजो ततो विराट जायत विराजो अधिपुरुषः रातो चरितवसात् भूमि मधो पुरः निर्माणज्ञातदौरः संग्रजम्रघराजम्भ वसुदानगृहे वायव्यानारण्यः ग्राम्यः तर्हि निर्माणज्ञातदौरजः रामानि जमानसुतपादयायदौ तस्मादवाजायन्दघेकेतु मया दतः गावो हतनिरहितस्वात्मस्वाध्यादादावयौ सत्यग्रहं परिनिप्रोक्तं पुरुषञ्जातमुरदः वेददेवाय छन्दसाध्यार्यकजधि तत्पुरुषं यदधूवतिदागकल्पयन् शिवतिमशारे किं बाहु किमूढूपादावचैरे ब्राह्मणो समुखमासीत् बाहुराजन्यः कृतः भूरूरदशतदैरः व्याघुदूतो यजायत चन्द्रभामनसो जातरसोः सूचो यजायत श्रोत्राद्भाषप्राणसमुखादमीरजायत साम्यायासीदङ्गलिशगौ श्रीनौदौ समोददौ पद्व्याभूमिनिरहदोद्रादधा लोकामकल्पयन् तत्पुरुषेण विहारे वाजनमधन्वदौ वसन्तो साधीराजन् श्रीमैद्मशरतवे सप्ताशासन् परिधः श्रीसप्तनमिदः प्रदाः देवाजतसन्त्वानाभुक्तं पुरुषं वसुम्भ माहिकोशे पुरुषं जगदौ जय कृष्ण बलंदरी ओम आधार शक्ति नमः बस जय कृष्ण बलंदरी मुझे नमः शुक्रवाराधे सुधारयामि पुरुषये वेदको सर्वञ्जभूतं उतामहेदहानो जतन्नेनो सर्वाभूतानि त्रिपादशावर्धन्दिवि भारत प्रभुदाने
આજુબાજુ બધી ઉપર આધારભૂતા જગદેવા નમો ગણેભ્યો ગણપતિ વિજય નમો નમો. ભાઈ હવે તમે આ ફિટ કરો ને બધું. આજે આ સુંદર અને પવિત્ર વાતાવરણમાં ગુરુ મહારાજના નવીન મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે આજે જોઈતા ગામ સમસ્ત જોઈતા ગ્રામજનો એકઠા થયા છે. ત્યારે આપણે ગામના તમામ પાદરદેવોને યાદ કરી અને આ ગુરુ મહારાજનું મંદિર નિર્વિઘ્ન પૂર્ણ થાય એવી માં પટેશ્વરી અને આ ગામના તમામ પાદરદેવોના આશીર્વાદ લઈ અને આજે આ કામ શરૂ કરવા આપણે જઈ રહ્યા છીએ. ત્યારે તમામ ગ્રામજનોને નમ્ર વિનંતી સાથે કહેવું છે કે હમણાં ટૂંક સમય પહેલા આપણે ફાળો કર્યો હતો, એમાં લગભગ મારા જાણ મુજબ 4.5 થી 5 લાખ રૂપિયા ફાળો આવી ગયેલ છે અને બાકી 70% હજુ ફાળો બાકી ગામનો. એટલે જેને જે કામનું
મહારાજની જય. તમામ પાદર દેવોની જય.